મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના દિવસનો બીજો વિડીયો છે અને આ વિડીયો માત્ર બનાવવાનું આપણું કારણ એ છે કે હાલ ગુજરાત ઉપર ભયંકર સિસ્ટમ ચાલી રહી છે, ઉપરાંત મિત્રો પાકિસ્તાનમાં પણ એક સિસ્ટમ ગયેલી છે તેની માહિતી અને હાલ ગુજરાતમાં આજે સાંજ સુધી વરસાદ કેવો પડી શકે છે અને 23 તારીખે વરસાદ કેવો જોવા મળશે તેની અત્યારે ડિટેલ આપવાની છે, તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે હવામાન અને કૃષિ બજારને લઈને અવનવા સમાચાર તમારા માટે લાવતા રહીએ છીએ। સૌપ્રથમ મિત્રો સિસ્ટમોની વાત કરીએ જે આપણા ગુજરાત ઉપર અસર કરે છે, તો મિત્રો અહીં તમને એક્ઝેક્ટલી શો કરી રહ્યો છું પહેલી સિસ્ટમ અને ત્યારબાદ આપણે આ બીજી સિસ્ટમ છે। તો ટોટલ અત્યારે ગુજરાત ઉપર વાત કરીએ તો આ બે સિસ્ટમો ચાલી રહી છે અને આ સિસ્ટમની જે અસર છે એમની વાત કરીએ તો આ બાજુનો વિસ્તાર, ત્યારબાદ આ ભાગ વિસ્તાર અને આ વિસ્તાર તે તમને એક એરો ટાઈપ જોવા મળી રહ્યું છે, એ રીતની સિસ્ટમની અસર જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢની અંદર જે અત્યારે આ સિસ્ટમ જોવા મળી રહી છે તેનો જે ઘેરાઓની અસર છે એ ખૂબ જ ઓછી છે, જેના લીધે જે આ બધા વિસ્તારો જે બકાત રહે છે એમાં હાલ વરસાદ જોવા નહીં મળે। હવે વાત કરીએ સૌથી વધારે વરસાદ ક્યાં જોવા મળી શકે છે, આપણે કચ્છથી શરૂઆત કરીશું। તો કચ્છમાં જે વરસાદની સંભાવના છે જે પાકિસ્તાનની જે સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમની અસરના ભાગરૂપે આજે અત્યારે તમને વરસાદ જોવા મળતો હશે। વાત કરીએ વરસાદની તો લખપતની અંદર ખાવડા, રાપર, ત્યારબાદ ભડેલી, નલિયા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે, સાથે સાથે માંડવી અને ગાંધીધામના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ વાત કરીએ તો થરાદ છે, ત્યારબાદ અબુ રોડ છે, પાલનપુરના વિસ્તારો છે, ત્યારબાદ વાત કરીએ તો રાધનપુરના વિસ્તારો છે, મહેસાણા છે, હિંમતનગર છે, ડુંગરપુર છે, આ બધા વિસ્તારોના પેટા વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી શકે। જે આપણે વાત કરીએ તો દ્વારકા અને પોરબંદર સાઈડ જે વરસાદ છે એવો વરસાદ નહીં હોય, પરંતુ જેમ આપણે મહેસાણા, હિંમતનગરના જે વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ આપણે વિરમગામ એ બાજુના વિસ્તારોની, તો હવે આપણે મિત્રો એક્ઝેક્ટ મધ્ય ગુજરાતમાં આવી ગયા છીએ, જેમાં મોરબી, કુડા, વિરમગામ, અમદાવાદ, લુણાવાડા, ગોધરા છે, ત્યારબાદ નડિયાદ છે, ધોળકા છે, સુરેન્દ્રનગર છે, ચોટીલા, આ મિત્રો આપણે સૌરાષ્ટ્ર વિસ્તારનો પટ્ટો છે તો આજે ધોળકા, નડિયાદ અને ગોધરા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ખંભાત, વડોદરા, બોડેલી, ત્યારબાદ વાત કરીએ તો અલજીપુર, ત્યારબાદ આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળે છે। દક્ષિણમાં વાત કરીએ તો દક્ષિણમાં પણ વાત કરીએ તો અમોદ છે, ભરૂચ છે, રાજપીપળા છે, સુરત છે, વ્યારા છે, નવપુર છે, ત્યારબાદ વાત કરીએ તો નંદુબાર છે, ત્યારબાદ વાત કરીએ તો દંગોન છે, આ બધા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે અને વલસાડની અંદર મીડિયમ છૂટોછવાયો છાંટો પડી શકે છે। હવે વાત કરીએ સૌરાષ્ટ્ર વિસ્તારની, તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો આપણે મેઇન સેન્ટરો જ્યાં વરસાદ પડવાની આગાહી છે એ બધા સેન્ટરોને ખાસ કરીને આજના વિડીયોમાં કવર કરીએ છીએ। તો વાત કરીએ તે ડિટેલ્સમાં મિત્રો તમને માહિતી આપવાનો છું। દ્વારકા, ભાટિયા, ત્યારબાદ વાત કરીએ તો દત્રાના, ખંભાળિયા, સલાયા, ત્યારબાદ વાત કરીએ તો રંગપરા, ત્યારબાદ વાત કરીએ તો મેઘપર, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો જ્યાં તમને ગુલાબી પટ્ટો દેખાતો જોવા મળી રહ્યો છે, આ જે પટ્ટો ગુલાબી છે તે વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદના ચાન્સીસ જોવા મળી રહ્યા છે અને એ વિસ્તારની હું તમને એક્ઝેક્ટલી વાત કરી દઉં તો આપણું છે સૌપ્રથમ ભોગટ છે, ત્યારબાદ વાત કરીએ તો મિહાઈ છે, અડવાણા છે, ભાનવડ છે, જામજોધપુર સિસ્ટમના ઘેરાવાની અંદર મિત્રો છે, ત્યારબાદ વાત કરીએ તો જીનાવારી અને ખંભાળિયા આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો પોરબંદરના ઘણા બધા વિસ્તારો, ત્યારબાદ રાણાવાવ, કુટિયાણા, ત્યારબાદ વાત કરીએ તો ખગેશ્રી, રબારિકા, ત્યારબાદ વાત કરીએ તો ઉપલેટા, આ બધા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ નવી બંદર, ત્યારબાદ મિત્રાલા, કુટિયાણા, જુનેજ, માનાવદર, ત્યારબાદ વાત કરીએ તો વંઠેલી, જૂનાગઢ ભારે વરસાદની સંભાવના, કડોચ આ બધા વિસ્તારમાં સારો એવો વરસાદ સંભાવના છે અને ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો અત્યારે જે નામ લઈ રહ્યો છું એ વિસ્તારમાં વરસાદ પડશે। જો વિસ્તારના હોય તો ખાસ ચોકી જવું કેશોદ, ત્યારબાદ વાત કરીએ તો મલિયા, મંગરોલ, સાસનગીર આ બધા વિસ્તારોમાં જોરદાર વરસાદની સંભાવના છે। ત્યારબાદ વાત કરીએ તો ગદ્દુ,
તલાલા અને વેરાવળ જે મિત્રો અહીં વિસ્તારના નામ દીધા છે એ વિસ્તારમાં ભારે અતિભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ભેસાણ, બિલખા, જૂનાગઢ, જેતપુર, ધોરાજી આ બધા વિસ્તારોમાં વરસાદની મોટી સંભાવના છે। હવે મિત્રો જે વધેનો જો પટ્ટો છે તમને છે બ્લુ કલરમાં હું તમને અહીં શો કરી દઉં છું કે રાજકોટથી લઈને જે આ પટ્ટો છે આપણો સૌરાષ્ટ્ર વિસ્તારનો એક્ઝેક્ટલી અહીંથી લઈને અહીં સુધીનો આ બધા વિસ્તારોમાં જે સિસ્ટમ અસર નથી કરતી। આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં આપણે વાત કરીએ તો મીડિયમ વરસાદ થઈ શકે છે, એવો ખાસ વરસાદની સંભાવના નથી। અને એ વિસ્તારોની વાત કરીએ તો અમરેલીથી ભાવનગર, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, મોરબી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે। હવે મિત્રો આપણે રાતના સમયમાં જોઈએ કે સિસ્ટમો કઈ રીતે ચાલી રહી છે અને આ સિસ્ટમની અસર જે અત્યારે છે ત્યાં કેવી જોવા મળી જશે। તો 8 વાગ્યે વાત કરીએ તો આ સિસ્ટમ એક્ઝેક્ટલી ઘાટી થવાની છે અને જે આપણો જે વિસ્તાર છે જે મેં તમને જણાવ્યો છે કે આ વિસ્તારની અંદર જ વરસાદ થશે, પરંતુ એક નાની એવી અસર એ થશે કે જે રાજકોટ છે રાજકોટ આ સિસ્ટમની અંદર આવી જવાની સંભાવના છે અને રાજકોટ, જામનગરના જે સાઈડના વિસ્તારો છે સાથે સાથે અમરેલીના જે વિસ્તારો છે તેમની અસર થશે અને ભાવનગર બાજુ વરસાદની સંભાવના ઓછી રહેવાની છે। એક્ઝેક્ટલી તમને અહીં શો પણ થઈ જશે કે 11 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે જે સિસ્ટમ છે એ હવે વિદાતી લે છે અને અહીંયા જે સિસ્ટમ આપણે એક્ઝેક્ટલી વાત કરીએ તો જૂનાગઢ ઉપર આ સિસ્ટમે અસર જમાવી હતી। આપણે તમને ટીક સાથે જણાવી દઈએ તો જૂનાગઢ ઉપર જે સિસ્ટમ હતી એ સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ ત્યારબાદ અહીંથી વિદાય લે છે અને વિદાયની સાથે સાથે વાત કરી દઈએ તો આ સિસ્ટમ અહીંથી આપણે અહીં જતી જોવા મળી રહી છે। આ જે સિસ્ટમ જાય છે એ સીધી દ્વારકા ઉપર જાય છે, એટલે કે દ્વારકા ઉપર આ સિસ્ટમનો ખતરો હજી પણ રહેશે। સાથે સાથે સલાયા, ભાનવડના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ થશે કે ત્યાંના જે મિત્રો છે તેમને સાવચેત રહેવાની સંભાવના હાલ દેખાવામાં આવી છે અને જે આ વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ પણ હાલ આપવામાં આવ્યું છે। હાલ હજી પણ મિત્રો 24 કલાક બાકી છે, એ 24 કલાકમાં સારો એવો વરસાદ પડી જવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે। 23 તારીખે વહેલી સવારે વાત કરીએ તો 4 વાગ્યે જે આ સિસ્ટમ છે એ કચ્છમાં પહોંચે છે। કચ્છના જે નજીકના વિસ્તારો છે આપણે વાત કરીએ વિસ્તારોની તો નલિયા છે ને માંડવીના જે વિસ્તારો છે, લખપતના વિસ્તારો છે અને ખાવડાના જે વિસ્તારો છે એમાં વહેલી સવારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। અને ત્યારબાદ જે સિસ્ટમ છે એ કચ્છ ઉપર જતી નથી અને જે અત્યારે સિસ્ટમનો જો કરંટ વે છે એ વાત કરીએ તો પાકિસ્તાન તરફ જતો જોવા મળી રહ્યો છે। જે સિસ્ટમ છે અહીંયાથી અહીંયા અથવા તો આ સાઈડના વિસ્તારમાં અથવા તો મિત્રો આ સાઈડ અથવા તો આમ આજે તમને અહીં જે એરા દેખાય છે એ એરાની સિદ્ધાંતમાં જઈ શકવાની મોટી સંભાવના છે। હવે આપણે જોઈએ કે સિસ્ટમ કઈ રીતે જાય છે તો જોઈ શકો છો તમે જેમાં પણ ત્રાસો એરો હતો ત્યાં સિસ્ટમ અહીં આવે છે અને સિસ્ટમ અહીં આવતા ઘણી બધી નબળી પણ પડી જાય છે, જેના લીધે જે વરસાદની સંભાવના એ બાજુના વિસ્તારમાં રહેશે એ ખૂબ જ ઓછી રહેશે અને સિસ્ટમ ત્યાં જતાં પૂરી થઈ જાય છે। બાકીની જે નવી સિસ્ટમ છે એ આપણા મધ્ય ગુજરાતમાં ભોપાલ અને જબલપુર, ઇન્દોર બાજુ આવી જાય છે અને આ સિસ્ટમની અસર પણ ટૂંક સમયમાં આપણા ગુજરાત ઉપર જોવા મળી જશે। તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી। ઉપરાંત હજી વાત કરીએ તો મિત્રો જે આપણી 23 તારીખની એન્ડ ઓફ ધ ડે સુધી પહોંચી જઈએ તો 8 વાગે પણ એવી કોઈ વરસાદની સંભાવના નથી અને એન્ડ ઓફ ધ ડે પણ સારી એવી દિવસ વરાપ જોવા મળી શકે છે। બાકી વરસાદની સંભાવના નથી, પરંતુ હવે મિત્રો આખી રાત આજે પડેલી છે એ રાતમાં આ સિસ્ટમો કઈ રીતે ચાલે છે, આમ જાય છે, આમ જાય છે કે આમ આવે છે, આમ જાય છે અથવા તો આમ કોઈ પણ સંભાવના સિસ્ટમની છે। સિસ્ટમ કઈ રીતે ચાલે છે તેના ઉપર સમગ્ર વાત ડિપેન્ડ કરે છે। એન્ડ ઓફ ધ ડે 12 વાગ્યા સુધી આપણે જોઈ લઈએ કે સિસ્ટમો કઈ રીતે ચાલે। અત્યારે જે સિસ્ટમો ચાલે છે આ રીતની ચાલે છે, તો એ રીતની જો જશે તો ગુજરાત ઉપર વરસાદની કોઈ પણ સંભાવના નહીં છે, નકર ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો મિત્રો સંપૂર્ણ માહિતી તમને આપી દીધેલી છે। વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો। ઉપરાંત તમારે જે વિસ્તારમાં રહો છો જ્યાં વરસાદ હોય તો એ કોમેન્ટ બોક્સ તમારા માટે ઓપન રાખ્યું છે, ત્યાં તમે કોમેન્ટ કરી દેજો। સાથે સાથે વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। તમારે કોઈ વિડીયોમાં કોઈ સુધારાની જરૂર હોય તો ભૂલ હોય તો મિત્રો ખાસ અવશ્ય જણાવી દેજો। અસ્તુ, જય હિન્દ, જય જવાન, જય કિસાન।